કાકી, મારું ટિફિન તૈયાર છે? હા, તમારું ટિફિન તમે તૈયાર જ રાખીએ ને. આ તમારા થેપલા, આ ચા બને છે, બધું તૈયાર છે. અને હા, આજે તારા માટે મેં લસણની ચટણી બનાવી છે જો, અને પેકિંગ પણ મસ્ત કરી છે. ખાઈ લઈશ ને? હા, થેન્ક યુ કાકી. બીજું કંઈ? ના, બીજું કંઈ. કંઈ નથી કેવું? તો મેં તને કાલે પેલા ઇસ્ત્રીમાં કપડાં આપ્યા હતા, એ આપી આવી લીધું? ના, એ તો ભૂલાઈ ગયા, સોરી. હા, આપણે ફોન પર વાતો કરવાનું ન ભૂલીએ, ટીવી જોવાનું ન ભૂલીએ, ગપાટા મારવાનું ન ભૂલીએ, ઉછળકૂદ કરવાનું ન ભૂલીએ. મમ્મી ભલે જતી રહી છે પણ આપણે જવાબદારી નામનું કંઈ જ કરવું નથી, હે ને? ભૂલ થઈ ગઈ કાકી, હવે નહીં થાય આવું. હા, ઓકે ઓકે. હા, હું તારી ભૂલ નહીં માફ કરું તો બીજું કોણ કરશે, હે ને? કાકી, મારી માં તો નથી, પણ હવે તમે મારા માં સમાન ગણાવો તો તમે મારી સાથે આવું બિહેવિયર કેમ કરો છો? આવું એટલે બેટા મેં કેવું કર્યું? તારે સાસરે જવાનું છે ને, તો તને આ બધું હું નહીં શીખવાડું તો બીજું કોણ શીખવાડશે? અને તારી માં જેવી નહીં, હું તારી માં જ છું બેટા. હવે હું તારી હવે માં જ છું, તો એવું વિચારીને ચાલ. કારણ કે હું તને સારું ખોટું હું નહીં શીખવાડું તો બીજું તો કોઈ ઘરમાં છે જ નહીં કે તને કોઈ સમજાવશે. છે કોઈ એવું? ના, એવું તો કોઈ નથી. હા, તો પછી મારો દીકરો બોડાયો છે ને, તો હું જેટલું કહું એટલું જ કરવાનું. હા, હા, સારું કાકી. ઓકે, તો જાઓ. થોડા ઘણા છે ને ચોકડીમાં વાસણ પડ્યા છે, એ માંજીને જજો તમારે સ્કૂલે જવું હોય ને તો. હા, સારું કાકી. ઓકે, જાઓ ચોકડીમાં. માં જી વાંચી બતાવું તને માં કેવી બનાવી. કાકી, મારો યુનિફોર્મ ક્યાં છે? બેટા, યુનિફોર્મ મારા ખિસ્સામાં તો ન જ હોય ને, કબાટમાં પડ્યો હશે. હા કાકી, કબાટમાં પણ નથી. સ્કૂલે કોણ જાય છે? સ્કૂલે તો હું જાઉં છું. તો યુનિફોર્મનું ધ્યાન કોણ રાખશે? એ મારે જ રાખવું જોઈએ. તો પછી કેટલો ડાયો દીકરો છે, બધું જ સમજે છે કે સ્કૂલે હું જાઉં છું, યુનિફોર્મનું ધ્યાન મારે રાખવાનું છે, તો મને શું કામ પૂછે છે? પણ કાકી, મને ખબર નહોતી એટલે મેં તમને પૂછી લીધું. તો હવે બીજી વખત ખબર રાખજે. તારો સ્કૂલ ડ્રેસ છે ને વોશિંગ મશીનમાં પડ્યો છે, મેલો તો શું કરશો હવે તમે? તો હું સ્કૂલે શું પહેરીને જઈશ? મને ટીચર ખીજાશે તો? તારો પ્રશ્ન છે, મને શું કામ પૂછે છે કે શું પહેરીને જઈશ? બુદ્ધિ નથી ચાલતી? અરે માણસ એટલું તો કામ કરે ને, બંને ભાઈ બહેનને પોતાનું કંઈ કામ તો કરવું નથી. એક પેલી છે લટિયા પટિયા પાડ્યા કરશે અને એક તું દુખડા રોયા કરીશ. ખબર નહીં મારી માથે જ પડ્યા છે બધા. જા જઈને મોટા ભાભીને કે ધોઈ આપશે. પણ કાકી, મોટા કાકીને તો મેં પહેલા જ પૂછી લીધું, એમણે ના કીધું એટલે તો તમારી પાસે આવ્યું. અચ્છા, એટલે મોટા ભાભીને પણ કામ કરતા જોર પડે છે એ વાત તો પાકી જ છે. બધી વાતમાં નાની દેરાણીને હેરાન કર્યા કરશે, આખો દિવસ લટિયા પટિયા પાડીને ફરશે, કામ તો કંઈ કરશે ને. જો નયન બેટા, તું સમજ, હું તારી મમ્મી નથી, હું કાકી છું, અને કાકીની જે ફરજ હોય ને હું નિભાવું છું. તને સાચવવું છું, ખાવા પીવા આપું છું, ધ્યાન રાખું છું. આનાથી વધારે હવે મારાથી કંઈ નહીં થાય. પણ કાકી, મારા મમ્મી નથી તો તમે મારા કાકી પણ માં સમાન જ હોય ને. બેટા, માં સમાન હોય, હું માં નથી. માં અને કાકીમાં અંતર હોય કે નહીં, તું સમજવાની કોશિશ કર. હું તારી માં નથી એ જ કહેવા માંગુ છું. પણ કાકી, તો મારે માં નથી તો હું મારું કામ કોને કહું? તમે જ તો મારી માં સમાન છો, તો તમને ન કહું તો હું કોને કહી શકું? બેટા, હવે નાના કીકલા નથી ને દીકરા, તું છે ને આંગણવાડીમાં નથી જતો, સ્કૂલે જાય છે, હાઈ સ્કૂલ. તો પછી પોતાના થોડા કામ પોતે જાતે કરતા શીખો. બેન છે આપણી પાસે, એને કયો કે એ શીખે. તમારે તો કંઈ શીખવું નથી, અને બસ જ્યારે ત્યારે આવી જશે કાકી પાસે. મગજમાં બેઠી મારી વાત? હા કાકી, પણ મારા મમ્મીના ગયા પછી તમે બંને કાકી, મોટા કાકી અને તમે બંને અમારી જોડે આવું વર્તન કરો છો. આવું વર્તન એટલે તું કહેવા શું માંગે છે? જો તું છે ને જીભ સંભાળીને વાત કરજે. કાકી છું તારી, જેમ ભાવે એમ બોલ્યા જાય છે. ચા આવે, સ્કૂલે નથી જવું? કાકી, આજે સ્કૂલે ન જાઉં તો નહીં ચાલે, કેમ કે મારા ટીચર મને ખીજવાશે. યુનિફોર્મ વગર એન્ટ્રી નથી સ્કૂલમાં. અચ્છા, રજા રાખવી છે સ્કૂલમાં? બેટા, આ તારા પપ્પા છે ને એ નવી મમ્મી લાવવા નથી ગયા કે રજા રાખીશું આપણે. અને છે ને થોડા મેલા કપડાં પહેરતા શીખો, કારણ કે સીધી વાત છે, જે માણસ મહેનત કરતું હોય ને એના કપડાં થોડા તો મેલા હોય જ. સમજો? ઠીક છે કાકી.
માં નથી, માં નથી, માં નથી. 24 કલાક સિમ્પથી ગેઇન કરે છે. દીદી, હા બોલ ને. મને તો કાંઈ કામમાં મૂડ જ નથી લાગતું. મને પણ ક્યાંય મૂડ નથી લાગતું મમ્મીના ગયા પછી. આ મમ્મીના ગયા એના 3 મહિના થઈ ગયા, પણ હજુ મને તો છે ને સ્કૂલે જવાનું તો બિલકુલ મન નથી લાગતું. મને પણ જરાય મન નથી લાગતું ક્યાંય. શું કરું ને એ જ નથી સમજાતું. હવે શું કરશું? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, કેમ એમ ઉદાસ લાગો છો? કાંઈ નહીં પપ્પા. જો બેટા, તમે લોકો ઉદાસ છો એકચ્યુઅલી એ તો મને ખબર પડે છે, પણ હવે આપણે આ બધું ભૂલીને હવે આપણે આપણા કામમાં, આપણા ભણતરમાં ધ્યાન આપવું પડશે. કારણ કે તમારા ટીચર મને આજે ગાર્ડનમાં મળ્યા ને એ પણ કહેતા હતા કે તમારું ધ્યાન થોડુંક લાગતું નથી ભણવામાં, એટલે હવે છે ને તમે તમારા કેરિયર ઉપર ધ્યાન આપવું પડશે તમારે. અને હા બેટા, આપણા ઘરમાં કાકા અને કાકીઓ છે એની સાથે પણ તમારે એકદમ વ્યવસ્થિત રીતે વર્તન કરવું પડશે, કારણ કે હવે તમારે દેખરેખ રાખવાવાળા તો એ લોકો જ છે હવે. અને હા બેટા, કાકી સાથે તમારે એકદમ ભળીને રહેવું પડશે. એ લોકો જે કંઈ કામ સોંપે, જે કંઈ કહે ને એ આપણે સાંભળવું પડશે ને તમારે કરવું પડશે. પણ પપ્પા, કામમાં તો બિલકુલ મન નથી લાગતું, પણ ભણવામાં પણ બિલકુલ મન નથી લાગતું. હા એના લીધે અમારે તો સ્ટડીમાં પણ તકલીફ પડે છે. પણ બેટા, તો શું કરું? હા બેટા, તારી વાત સાચી છે, પણ ભગવાને જે મંજૂર હતું એ ભગવાને કર્યું. આજે તમને તમારી મમ્મી વગર એકલું લાગે છે. અરે બેટા, મને પણ એકલું લાગે છે, પણ ભગવાને જે મંજૂર હતું, ભગવાનને પણ સારા વ્યક્તિની જરૂર હોય એટલે એને બોલાવી લીધી હશે. હવે આપણે એને આજે નહીં તો કાલે ભૂલવું તો પડશે જ. અને હા, તમારે તમારી કેરિયર બનાવવાની છે. જો મમ્મીની બધી યાદો જો આપણે વાગોળ્યા કરશું ને તો આપણે આગળ નહીં આવી શકશું. અને હા, તમારા ભણતર પણ બગડી જશે અને તમે ધ્યાન નહીં આપી શકશો. એના કરતાં જે થયું એને ખુશીથી રાખો અને ખુશીથી રહો ને તો પણ મમ્મીના આત્માને શાંતિ મળશે. હા પપ્પા, પણ તમે રડશો નહીં. હા બેટા, હું તો અંદરથી રડતો છું પણ બહાર નથી દેખાતું, અને રડીને પણ એકલો એકલો મન બહેલાવી લઉં છું. પણ તમારે આવું કરવાની જરૂર નથી, અને ધીરે ધીરે આપણે આમાંથી પસાર થવું પડશે અને ધીરે ધીરે બધું ભૂલવું જ પડશે તમારે. હા પપ્પા, હવે અમે થોડુંક ધ્યાન આપીશું. અને હવે હા, હવે તમારું નાસ્તો પાણી થઈ ગયા તો હવે તમે સ્કૂલે જવાનું હશે ને? અને હા પપ્પા, કાકા તો સરખી રીતે રાખે જ છે, પણ મમ્મીના ગયા પછી ખબર નહીં કાકીને શું થઈ ગયું છે. શું બેટા, આ આપણા ઘરની કહાની નથી. આવું તો દરેક ઘરમાં થતું હોય છે. પણ જો તમે મા વગરના છો એટલે આપણે થોડું ધ્યાન રાખીને જ રહેવું પડશે. કદાચ એક બે શબ્દ બોલે તો સાંભળી પણ લેવાનું. છતાં હું કાકાઓને કહીશ, પણ મને એવું નથી લાગતું કે તમને એ રીતે રાખશે. પણ આ થોડું મન દુઃખ થતું હશે, પણ આપણે થોડું ઘણું સ્કૂલનું કામ ભણી લેવાનું, ટ્યુશન કરી લેવાનું, પછી થોડું ઘણું ઘરમાં કામ પણ કરવા લાગવાનું. પણ કામમાં મન જ નથી લાગતું તો કામ કેવી રીતે કરવું? પણ બેટા, કામમાં મન નહીં લાગે પણ આપણે લગાડવું પડે. આપણે આપણું કેરિયર બનાવવાનું છે ને તમારે. હાય બાપરે, આજે તો માથું ધોવું જ છે મારે સાંજે. કામિની, બોલો, આજકાલ તારું ધ્યાન ક્યાં રહે છે? કેવા શું માંગો છો તમે? કહેવા એ જ માંગુ છું કે આ ફોનમાંથી, આ રીલ્સમાંથી બહાર આવો. તને ખબર છે આજે શાકમાં મીઠું જ નહોતું. સારું છે શાકમાં નહોતું, મને તો એમ કે તમારામાં જ મીઠું નથી. સાચી વાત છે, મારામાં હોત તો તું ક્યાંથી હોત. હા, વાહ વાહ વાહ, બહુ મોટો જોક માર્યો કા. હવે શું હતું બોલો સિરિયસલી. અરે એમ કહેવા માંગુ છું તને કે આ શાકમાં મીઠું નહોતું, બરોબર? હવે તને ખબર છે કે હું હવે ઓફિસની અંદર મીઠું ક્યાં લેવા જાઉં? તો પણ ઘરેથી લઈ જવું જોઈએ તમારે. અને બીજી વસ્તુ, હું આખો દિવસ ઘરના બધા કામ કરું ને તમારાથી ભૂલાઈ જાય, એટલે આટલું બધું છે ને ચીડાવાનું, અડાઈને બોલવાની કોઈ જરૂર નથી. તો શું કરું? આજે આખું મોડું મોડું ખાવું પડ્યું. હવે મીઠું તો હતું નહીં, બોલ શું કરું? હા, તો હું એક કામ નથી કરતી. હવે તમને કીધું તો ખરા, તમારે ફક્ત ને ફક્ત તમારા ઓફિસના કામ કરવાના હોય. મારે તમારા ભત્રીજીને અને ભત્રીજાને સાચવવાના હોય છે. આ બંને છે ને મારા માથે પડ્યા છે. હવે એ બંનેને સાચવું, ઘરના કામ કરું કે બહારના કામ કરું, શું કરું? અરે એ હવે મોટા થઈ ગયા, એને શું સાચવવાનું? હા, ટાઈમે ટિફિન આપો, ટાઈમે કપડાં ધોઈને આપો, કે ટાઈમે ઇસ્ત્રી કરી આપો, ટાઈમે સ્કૂલે મોકલો, બધું કામ તો હું કરું છું. મોટા થઈ ગયા, વાહ. અરે આ અને ના, મને તો લાગે છે અહીંયા કામ કરવા જ આવી છું. તમે મને મેરેજ કરીને અહીંયા લાવ્યા ને, ક્યારેય મને ઘરની બહાર નથી લઈ ગયા. બસ ફક્ત તું બધી જવાબદારી સંભાળ તો તું સારી, બાકી તું નકામી. સોરી. હવે મને લાગે છે કે તારી વાત સાચી છે. ઘણા ટાઈમથી હું તને કંઈ ફરવા પણ નથી લઈ ગયો.
અને શોપિંગની તો વાત જ ક્યાં રહી. ખબર પડી ને હવે કે હું કેટલી સારી છું. હું કાંઈ બોલતી નથી તમને, તે છતાંય તમે મારો મિસયુઝ કરો છો. અરે ના ના ના, એટલે તો કહી દીધું ને સોરી. હા, અને તું હું તને શું કહું છું ખબર, આવતા વીકમાં હું તને ફરવા લઈ જાઉં. ચાલ 2 દિવસ. કઈ જગ્યાએ? તારે કઈ જગ્યાએ જવું છે? મારે તો મનાલી શિમલા જવું છે. ત્યાં તો તને ખબર છે કે 2 અઠવાડિયા જોઈએ, આપણે તો 2 દિવસ માટે એમ. તો પછી ગોવા ચાલે જઈએ ને, 3-4 દિવસ ફરતા આવીશું. ચાલો એવું જ કંઈક પ્લાન કરું. મોટા ભાઈને કહું છું. હા, એટલે હવે એમના 2 છોકરાઓને લઈને પણ મારે જવાનું. પતી ગયું મારી તો પિકનિકની છે ને. કંઈ નહીં, હવે ચલો છોડો, કાંઈ નથી બોલવું. બોલો. તો શું આપણે બેને જ જવું છે? હા, મને તમારી જોડે જ જવું છે. ઓકે ઓકે, તો કંઈ પ્લાન એવો કરીએ કે તું એવું કહે છે કે તારા પપ્પાની તબિયત સારી નથી તો અમે 2 દિવસ ત્યાં જઈએ અને આપણે જઈ આવશું ગોવા. ઓ વાવ, તમે કેટલા સારા છો, આટલા મસ્ત મસ્ત પ્લાનિંગ આપો છો. હું તો ખોટું તમારી પર અડાઈ જાઉં છું, સોરી. ઓકે ઓકે, ચાલ મસ્ત મજાની ચા બનાવી આદુ નાખીને. ના, આજે તમે ચા બનાવશો ને હું શાંતિથી બેસીશ. ઓકે ચાલ, તો હું તારા માટે મસ્ત મજાની આદુવાળી ચા બનાવું છું. જાઓ જાઓ, તમે મસ્ત 2 કપ લઈ આવો, બંને બેસીને અહીંયા બેસીને પીશું. પાક્કું. હે ને? ત્યાં સુધી હું ફોન જોઈ લઉં થોડી વાર. ક્યાં થયું તું? પગ બે જ છે મારે, એટલે આવતા થોડી વાર લાગે. અરે તું છે ને આ બાજુવાળાને ત્યાં બેસવાનું બંધ કર અને થોડુંક આ ઘરમાં ધ્યાન આપ. તમે છે ને પ્લીઝ મને સલાહો ના આપો, કામ હોય ને એ બોલો. જો અત્યારે મારું સાંજનું જમવાનું નહીં બનાવતી, હું એક પાર્ટીમાં જાઉં છું. પાર્ટીમાં? ગોવિંદ, મારે પણ આવું છે. આપણે બંને માણસ સાથે પાર્ટીમાં જશું. કેટલા દિવસથી પાર્ટી નથી કરી, અને આમ પણ મારી પાસે એક નવી સાડી પડી છે, એ હું ક્યાં પહેરીશ? પાર્ટીમાં પહેરીશ આજે. વાવ. પૂરી વાત તો સાંભળ. અમે અમારા ફક્ત જેન્ટ્સ મિત્રો છે, તો એમાં તું એકલી લેડીઝ જઈને શું કરવું છે? જેન્ટ્સ મિત્રો છે? હા. વાંધો નહીં, હું બહાર બેસીશ. મારે તો પાર્ટીથી મતલબ છે ને, નવી સાડી પહેરવાનું ઓકેઝન જોઈએ છે બસ. હું ગેટની બહાર બેસીશ. મારી માં, તું છે ને ઘરે રહે, ટીવી પડી છે એ જો, ફોન છે એ જો, અને જો એનાથી નહીં મન ધરાતું હોય ને તો તું ભાભી સાથે ક્યાંક હોટલમાં જમી વમી આવજો. બીજું શું? લગ્ન મેં ભાભી સાથે કર્યા છે. અરે તો પણ તું, હું તને જેન્ટ્સો વચ્ચે લઈને જાઉં? તો ન લઈને જાવ ને, એ લોકોને ના પાડી દો. આપણે બંને એકલા જશું ને, અને આમે આ દુનિયામાં પતિ અને પત્નીની જોડીથી વધારે શું હોઈ શકે? તું આ છે ને જીદ કરવાનું બંધ કર. જ્યારે પણ હું ક્યાંક બહાર જાઉં છું ને બસ સાથે જવાની જીદ કરે છે. બધી જગ્યાએ તને ન લઈ જવાય. જ્યાં એવા કોઈ ફંક્શન હોય ત્યાં હું તને લઈ જ જાઉં છું ને. એટલે નહીં લઈ જાઓ તમે? હા કે ના? અરે પોસિબલ હોય તો હું તને. ઓકે, તો આજથી નિયમ, કુટુંબમાં કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ લગ્ન હશે ને, હું ક્યારેય તમારી સાથે નહીં આવું. અરે પણ હા, તું ખોટી શું જીદ કરે છે? જો મારી સાથે નહીં આવે ને તો એક કામ કરજે, તું ભાભી ને ભાઈ. તમારે પાછળ બી આંખો છે? અરે આ તો શું છે કે આ મારે કોલેજ ટાઈમથી છે ને મારી સ્ટાઇલ છે. હું છે ને ચશ્મા હંમેશા ત્યારે પાછળ પહેરતો હતો, એટલે આજે એમ ફ્લોમાં છે ને એમ પાછળ પહેરાઈ ગઈ. તમારો ફ્લો બહુ સારો ફ્લો છે. ફ્લોને કંટ્રોલમાં રાખો, અને કાં તો આપણે બંને જશું ને, કાં તો તમે એકલા નહીં જાઓ. અરે જાન, તું છે ને આ નાની નાની બાબતે છે ને એટલી બધી જીદ નહીં કર. અને જો આ ચશ્મા જો તને કેટલી સારી, 1 મિનિટ ના, હું તને જો પણ પહેરવા તો દો સરખા. આ જો કેટલી સરસ લાગે છે. જો ઘર લાગુ છું. ભંગાર? ના ના, એકદમ હિરોઈન છે. ગોવિંદ. ડિલીટ કેમ કર્યો? તમારા ચશ્મા. હું શું કહું છું, તમે જાઓ પાર્ટીમાં, તમારો ફોન મારી પાસે રાખો. એટલે ફોન મારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું, કોઈ મીટિંગ હોય, અચાનક કોઈ અકસ્માત થઈ ગયો તો ફોન તો ન અપાય ને. ફોનમાં ઘણું બધું હોય, મતલબ ઘણી બધી જરૂર પડે ફોનની, સમજી? જેમ કે ગર્લફ્રેન્ડ. અરે મારી માં, તારા જેવી પત્ની હોય પછી ગર્લફ્રેન્ડ રાખવાનું કઈ રીતે વિચારી શકે? મને સપનામાં ન આવે કે હું કોઈ તને ખબર છે જ્યારથી મેં લગ્ન કર્યા છે ને ત્યારથી મને સપનામાં બીજી કોઈ છોકરી આવતી નથી. તને ખબર છે? ન જ આવી જોઈએ. તમારે સેફલી જીવવું હોય ને તો ન જ આવી જોઈએ. અને રહી વાત આ પાર્ટીની, તો ઓકે તમે જઈ શકો છો, પણ હું જ્યારે ફોન કરું, જ્યારે મેસેજ કરું ને જ્યારે સ્પેશિયલી વિડીયો કોલ કરું ને ત્યારે રિસીવ કરી લેજો. પાક્કું પાક્કું. અને એક વાત કહું, આજે આમ તારે છે ને આમ મેકઅપ કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે તું એમ જ આટલી બધી સુંદર લાગો તો છો. મેં ક્યાં મેકઅપ કર્યો છે? નેચરલ બ્યુટી છું. એ તો તમને એવું લાગે છે કે મેકઅપ કર્યો છે, બાકી મેં મેકઅપ નથી કર્યો. નહીં એટલે હું તો વખાણ, હું તો રોજ
તારી સામે તારા વખાણ કરું જ છું પણ સ્પેશિયલી આજે ગોવિંદ અને આ તારી સ્માઇલ કસમથી મને જવાનું મન જ નથી થતું પણ હા તો ના જાઓ. વેરી ગુડ. આ સાંભળવું તો ક્યારનું. ચલો આપણે બંને છે ને બેસીને મૂવી જોઈએ. ચલો ચલો ખાસ મિત્ર છે મતલબ મારે જવું પડશે. તું એક કામ કર, તું 2 મિનિટ બેસ, હું તારા માટે આ નાકા પરથી આઈસ્ક્રીમ લઈ આવું. તને આઈસ્ક્રીમ ભાવે છે ને, હું લઈને આવું. 2 મિનિટ બેસ ખાલી. આઈસ્ક્રીમ નહીં, આને ચોકલેટ કહેવાય ગોવિંદ. તમે આપીને ગયા. ભાભી અરે મીરા, સારું થયું તું આવી ગઈ. આ જો ઓનલાઈન મેં આ વસ્તુ તારા માટે જોઈ છે. ભાભી આ તો બહુ જ ફાઇન છે. આપણા બંને માટે સેમ મંગાવી. મારા માટે તો મંગાવી દીધું છે. એ આજે આવી પણ જશે, પણ તારું છે ને રહી ગયું તું, સાઈઝ નહોતી ને એટલે. એ કંઈ નહીં, હવે કાલે આવી જશે, ટેન્શન ન લે. વાંધો નહીં. હું શું કહું છું ખબર? સાંજે આપણે જમવાનું નહીં બનાવીએ. કેમ? ક્યાં જવું છે? ગોવિંદ ઘરે નથી. એ તો ગયા. એ તો મને એટલી મોટી ચોકલેટ આપીને ગયા છે ને કે આખું અઠવાડિયું ચગડીશ ને તોય પૂરી નહીં થાય. પણ એને તો હું જોઈ લઈશ. પણ રાજ તમારા પતિ છે ભાભી. હા. તો મને શું ખબર? એટલે મતલબ એ આપણી જોડે આવશે કે નથી લઈ જવાના એમને પણ? એ પણ તમે જ પૂછશો એમને. જોયું? વાવ! પૂછો, ફોન કરો. એ તો આવશે જ ને, મારો ચીપકુ છે એક નંબરનો, આવશે જ. ખબર તો છે તમને કે મારા મોટા ભાઈ છે ને તમારી બધી જ વાતો માને છે. તો પછી તમે, રાજભાઈ અને હું આજે સાંજે હોટલમાં જમવા જશું. અરે વાહ! પણ મીરા, પેલા બે છે ને આપણા માથે પડેલા છોકરો ને છોકરી, એ અને મોટા ભાઈ, આ લોકોનું જમવાનું કોણ બનાવશે? એ લોકો એક દિવસ ભૂખ્યા આવી જશે ને તો આમ કંઈ થઈ નહીં જાય. અને ના મીરા, સાંભળ મારી વાત. આજે તો પેલીને કેવું છે કે હવે છે ને બહુ નાની નાની રાખીએ છીએ ને આપણે, એને કહીએ આજે તું જમવાનું તું બનાવ અને તું બનાવીને ખવડાવ. ભાભી હું એવું જરાય નથી ઈચ્છતી કે મારું ઘર સળગી જાય. આટલું મસ્ત ઘર આપ્યું છે ભગવાને. ભૂલે ચોકે જો ખોટી આગ લગાવીને તો બધું સળગી જશે ઘરમાં. અરે ના ના, કાંઈ નહીં સળગે. એને છે ને પ્રાઇમસ જ આપી દઈશું, ગેસનું કોક જ બંધ કરી દઈશું. પ્રાઇમસ પર શું સળગવાનું છે? એ વાત તો સાચી છે. હમ પણ તોય મને એના પર ટ્રસ્ટ નથી, બિલકુલ ટ્રસ્ટ નથી. હું તો કહું છું કે આ આઈડિયા તમે ફ્લોપ કરી નાખો. આપણે બીજું કંઈક વિચારીએ નવું. તો પછી ક્યારે શીખશે જમવા બનાવવાનું? શીખશે હવે. આપણે શું છે, આપણે કે સાસરે ભેગું જવું છે? પણ આપણે તો માથે પડ્યા છે ને 2 જણા. તો છે એ તો મુસીબતની વાત છે. પણ આ મોટા ભાઈને નહીં આવડતું હોય કાંઈ. સીધી વસ્તુ છે, પત્ની મરી ગઈ છે તો માણસે કંઈક તો શીખવું જોઈએ ને જીવનમાં. ખબર નથી પડતી એમને. આજે મોટા ભાઈ બનાવી નાખશે. જોઈએ, મોટા ભાઈ આવે એટલે એમને જ પૂછી લઈએ, ખબર પડશે શું બોલે છે એ. બોલ છે અનાક્ષર. અરે મોટા ભાઈ તમે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક અમારી બંનેની પાસે કામ હતું. નહીં, કામ તો કંઈ નહીં હતું, પણ તમને એક વાત કહેવા આવ્યો છે. કંઈક નવું આવ્યું? હા બોલો ને મોટા ભાઈ, શું હતું? અરે હું શું કહું છું, કાલે તમે જે જમવાનું બનાવ્યું હતું ને એમાં મને મરચું બહુ વધારે લાગ્યું અને મારું મોઢું છે ને વારે વારે આવી જાય છે, એટલે મને તીખું બહુ લાગતું હતું. એટલે એવું કહેવા આવ્યો છું કે હવે જ્યારે બનાવો ને ત્યારે થોડું મારા માટે કાઢી લેજો, અથવા તો થોડુંક મરચું ઓછું નાખજો. મોટા ભાઈ મીરા, મેં તને કીધું હતું ને કે મોટા ભાઈને તીખું નથી ખવાતું, તો મરચું ના નાખ. પણ ભાભી સમજવાની કોશિશ કરો. બધાના ટેસ્ટનું ધ્યાન ન રહે. મોટા ભાઈ આપણા ઘરમાં દહીં હોય છે, અથાણું હોય છે, દૂધ હોય છે, છાશ હોય છે, ઘણી બધી બીજી વસ્તુઓ છે જે શાકની જગ્યાએ તમે ખાઈ શકો. ક્યારેક ટ્રાય કરો ને તો ખબર પડે કે ટેસ્ટ શું હોય. હા બહુ બેટા, તમારી વાત સાચી છે, પણ આ તો શું કહું છું કે આપણે બધા પણ અત્યારથી થોડું થોડું તીખું ઓછું ખાશું ને તો પાછલી ઉંમરમાં તકલીફ નહીં પડે હા, અને મોટા ભાઈ. એસિડિટી ઓછી થાય. મોટા ભાઈ એક વાત કહું તમને, આજે અમે પ્લાન કર્યો છે કે અમે બહાર જવું છે, તો આજનું જમવાનું તમે રાત્રે બનાવશો જેવું તમને ભાવે એવું. થોડી વાર ચૂપ રહેવાનું હતું પણ કેમ? બોલો તમે બોલો. એટલે તમે આજે બહાર જમવા જવાના છે? ભાભીએ કહ્યું એમ. હા આજે અમારે. હા તો કંઈ નહીં, મારા માટે થોડું શાક ને રોટલી બનાવી લેજો, અમે ખાઈ લેશું. મોટા ભાઈ અરે એ જ તો તકલીફ છે ને જીવનમાં. તમે વિચાર કરો, તમારું જમવાનું બનાવીશું, ઘરનું કામ કરીશું, કૃષાને સંભાળીએ, નયનને સંભાળીએ, તો અમે પણ પછી લેટ થઈ જઈએ ને, મોડું થઈ જાય અમારે. કંઈ વાંધો નહીં બહુ બેટા, તમે જઈ આવજો, એ તો અમે એડજસ્ટમેન્ટ કરી લેશું. અને એવું હોય તો તમે બ્રેડ બટર ખાઈ લેજો ને, તમને તો ભાવે જ છે મોડું ખાવાનું, એમાં ક્યાં તીખું આવવાનું છે, બરાબર ને મીરા? બરાબર છે. ખાઈ નહીં તો તૃષા પણ બનાવી દેશે. કૃષાને હા વાંધો નહીં, તમારે જે કરવું એ કરજો મોટા ભાઈ, પણ આજનો દિવસ તમે બંને છુટ્ટી જમવા બનાવવામાંથી. કંઈ વાંધો નહીં. હે ને મોટા ભાઈ, કૃષાને ચા બનાવતા આવડે છે ખબર છે મને, પણ તમને ડાયાબિટીસ છે ને, તો તમે ચા કેવી રીતે પીશો? અરે બહુ બેટા,
તમે ટેન્શન નહીં લો, અમે કંઈક એડજસ્ટમેન્ટ કરી લેશું. અમે ક્યાં ટેન્શન લેવા ચાહીએ છીએ. ઓછું બોલો ઓછું બોલો okay. વાંધો નહીં. હા મોટા ભાઈ સમજી ગયા અમે લોકો તમારી વાત. તો તમે એડજસ્ટ કરી લેશો ને આજનો હા દિવસ? હા હા કંઈ વાંધો નહીં. હા પણ તમે ફરીને આવજો શાંતિથી, અને મોડું થાય તો પણ ચિંતા નહીં કરતા. Thank you, મોટા ભાઈ. તમે કેટલા સારા છો. એમાં તમારે નહીં કહેવું પડે, અમે બિંદાસ ફરીને આવીશું. હા અને મોટા ભાઈ, પેલું જે ઘરનું લાઇટ બિલ છે ને એ મેં તમારા રૂમમાં મૂક્યું છે, આજે ભરાઈ જવું જોઈએ. હો ભાઈ. હા એ પણ ભરી દઈશ વાંધો નહીં. હા ઓકે. તો મોટા તમે જઈ ભાઈ, શકો છો. હા તમારે કંઈ કામ હોય તો કરી ના લો. હું જરા મંદિરે જઈ આવું. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાનથી જાજો મોટા ભાભી. થોડું ઓછું બોલતા હોય તો જ્યારે હોય ત્યારે ચપડ ચપડ બોલીએ જાવ છો. મોટા ભાઈના કાન ખરાબ નથી ભાભી, પેટ ખરાબ છે. એટલે ભલે ને કાન ખરાબ ન હોય તો આજ નહીં તો કાલે એને ખબર તો પડશે ને કે આપણે બંને કેવા છીએ. બહુ રંગરૂપ બતાવવા હમણાં ઠીક છે, પણ સમજ મારી વાત. હવે છે ને ખોટું ખોટું ફોર્માલિટી વાળું હસવાનું બોલવાનું મને નથી પસંદ. હવે બનશે ને તો હું મોઢ પર જવાબ આપવાની છું. હા હા કેમ નહીં, સામે બોલજો, આગ લગાવજો, ઝઘડા કરાવજો, ઘરને નોખું પાડીને તમારા પપ્પાના ઘરે જજો. કેમ આવું બોલે છે મીરા? તો શું ખબર નથી પડતી? આ ગોવિંદ, રાજભાઈ અને મોટાભાઈ ત્રણેય ભાઈઓ એક જ છે. તમને ખબર નથી? અંદર અંદર ખીચડી પાકેલી છે આ લોકોની. તને ખબર નથી? રાજ છે ને રાજ, આ મારા પલ્લુ એ બાંધેલો છે ને, એક છે ને નમૂનો છે, હીરો છે, નંગ છે એક નંબરનો. એટલે એ હું જ્યાં બેસવાનું કહું, જે કરવાનું કહું ને એ જ કરે એવો છે. રાજના મોઢામાંથી માખે ઉડે એમ નથી. હા તારા ગોવિંદનું મને ખબર નથી, બાકી રાજ તો મારો લટ્ટુ છે એક નંબરનો. ખરેખર ભાભી, ક્યારેક ક્યારેક મને સવાલ આવે કે હું શું કામ તમારી સાથે બહેસ કરતી હોઈશ, પણ વાંધો નહીં, તમે જે કહો છો ને બધું જ બરાબર છે. તમે બોલજો, મોટા ભાઈની સામે તમે બોલજો અને ઘરમાંથી જાજો. નહીં જાઉં તો ચિંતા ન કર, તારા કરતાં બહુ ઘણા વર્ષ પહેલાં આવેલી છું બેટા, મારા દીકરા મીરા. તને હું શીખવાડીશ તારે કેવી રીતે બોલવાનું. હા જાઓ, મોટા ભાઈ સાથે વાત કરો, ફટાફટ ફોન કરો. જાઓ જાઓ. કેમ? અરે હોટલમાં જમવા નથી જવું ભાભી. અરે એમાં એની હું પરમિશન લઈ? ના ના પૂછી લો ને એકવાર, સારું લાગે ને એમને. પૂછી લઉં છું, તું કહે છે તો પૂછી લઈશ. ભગવાન, વીણી ચૂણીને જેટલા ગાંડા બુદ્ધિ વગરના દુખી હતા બધા મારા ઘરમાં ભેગા કર્યા છે. હર્ષા, તું જ્યારે હતી ને ત્યારે મારું બધું ધ્યાન રાખતી હતી. મને જે જોઈએ ખાવાનું તે આપતી હતી. મારી દવા મારા હાથમાં, મારા કપડાં મારા હાથમાં આપતી હતી. અને આ મારા ભાઈની વહુ તો મારી જરાય કાળજી નથી રાખતી. મારા દીકરાઓ સાથે પણ ખરાબ વર્તન કરે છે. તારી બહુ યાદ આવે છે, પણ શું કરું, મારા મનને મનાવી લઉં છું. અરે પપ્પા. અરે હા બેટા. પપ્પા શું થયું? કેમ તમે આમ દુઃખી થઈને બેઠા છો? અરે બેટા, તારી મમ્મીની યાદ આવી ગઈ ને એટલે. પણ કાંઈ નહીં, તું ચિંતા નહીં કરતો. અને બેટા હું શું કહું છું, આજે કાકી લોકો બહાર ગયા છે અને કાકાઓ પણ બહાર જવાના છે, તો જમવાનું આપણે બનાવવું પડશે. એટલે હું તને એમ કહું છું, તું અને બેન બહાર જઈને જમી આવજો. અને હા, તમે જમીને શાંતિથી આવજો. અને મારા માટે હું તો દૂધ પી લઈશ, મારા જે ખાવું નથી અને મને કંઈ ભૂખ પણ નથી, અને મને જરાક શરીરને સારું નથી લાગતું બેટા. અરે પપ્પા એવું થોડી હોય, જમવું તો પડે ને. અરે બેટા, પણ હું એક કપ ગરમ દૂધ પી લઈશ ને એટલે મને સારું લાગશે. આમ પણ મારા પેટમાં થોડી ગડબડ છે આજે, એટલે તમે લોકો બહાર જઈ આવજો. અને હા બેટા, હું તને પૈસા આપું છું, તું અને બેન તમે બહાર જમી આવજો. પપ્પા અમે તમારા માટે પણ કંઈ લઈ આવશું. અરે ના ના બેટા, હું દૂધ પી લઈશ, એક કપ ગરમ કરીને દૂધ પી લઈશ ને એટલે મને સારું લાગશે. ઠીક છે બેટા? પપ્પા, મમ્મીની યાદ તો મને પણ બહુ આવે છે અને બેન પણ બહુ મિસ કરે છે, પણ શું કરવું હવે, એ આ દુનિયામાં જ નથી રહેતો. કંઈ નહીં બેટા, ધીરે ધીરે આપણા પર સારા દિવસો આવશે, તું ચિંતા નહીં કરતો. અને કાકી પણ અમારી ઉપર બહુ ગુસ્સો કરે છે અત્યારે. હા બેટા, કાકીઓ ગુસ્સો કરે ને તો તમારે થોડું સહન કરવો પડશે, કેમ કે તમારું બધું એ લોકો કામ કરે છે, તમારા કપડાં લત્તા જમવાનું બનાવે, તમારી દેખરેખ રાખે છે ને બેટા, તો થોડું સહન કરી લેજો. એમની સામે નહીં થવાનું આપણે, તમે નાના કહેવા એટલે એની સામે નહીં થવાનું, જે આપે એ ખાઈ લેવાનું, અને ઘરમાં થોડું ઘણું કામ પણ તમારે કરતા રહેવાનું. ઠીક છે બેટા? મોટા કાકી તો કરતા જ હતા અત્યાર સુધી ગુસ્સો, હવે તો નાના કાકી પણ કરવા લાગ્યા છે. કંઈ નહીં બેટા, સહન કરી લેવાનું થોડું,
પણ સામું નહીં બોલવાનું, બરાબર છે? અને હા, ઘણું મોડું થઈ જશે, તમે જમી આવો, જઈને જાઓ. સારું. હા, અને ધ્યાન રાખીને જજે. પપ્પા, હું શું કહું, અમે તમારા માટે પણ કંઈ લઈ આવીશું. અરે ના બેટા, મેં તને કીધું છે ને, હું ફક્ત એક ગરમ કપ એક દૂધ પી લઈશ ગરમ કરીને, બસ, એટલે મને સારું લાગશે. પછી કાલે ખાઈશ ને પછી. સારું, તો હું દીદીને કહી દઈશ, હા, હા. એ તમારા માટે દૂધ બનાવી દેશે. હા, સારું. આ મારા દીકરા અને મારી દીકરીને હું કેમ સમજાવું? ખરેખર હું એકલો પડી ગયો છું. મારા દીકરાની સંભાળ રાખવાવાળું કોઈ નથી, પણ શું કરું, મજબૂર બાપ છું. કંઈ વાંધો નહીં, મારા દીકરાના પણ સારા દિવસો આવશે. ખુશા, હા શું કરે છે તું? આ કાકી કંઈ નહીં, બસ વાંચું છું. વાંચે છે તું? તને ખબર નથી પડતી આ ઘરમાં કેટલા કામ પડ્યા છે? કચરા, પોતા, વાસણ, કપડાં, ખબર નહીં શું શું. અને વાંચવાની શું જરૂર છે એ મને કહીશ? પણ કાકી મારે કાલે એક્ઝામ છે. ભગવાન, અત્યારના બાળકો સમજતા કેમ નથી કે ભણવું જરૂરી નથી હોતું, આવડત જરૂરી હોય છે. હું પણ છે ને બહુ ભણી છું, 12 પાસ છું, પણ છતાં અહીંયા આવીને શું કરું છું? કચરા, પોતા, વાસણ, કપડાં અને તમારી સેવા. ઊભી થા, શરમ આવી જોઈએ તને. કાકી બકબક કરે છે ને પોતે બેઠી છે. કાકી સોરી. સોરી માય ફૂટ. અને આ શું? આ મોબાઈલ લઈને વાંચવા કોણ બેસે? તને શું લાગે છે આ કાકી બુદ્ધિ વગરની છે? મોબાઈલમાં ફ્રેન્ડ સાથે વાતો કર્યા કરવાની અને કાકી આવે એટલે બુક લઈ લેવાની. ના કાકી, એવું કાંઈ નથી. મોબાઈલ તો સાઈડમાં જ પડ્યો તો હું વાંચતી જ હતી. જો આજે કાન ખોલીને એક વાત સાંભળી લેજે. તારે આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામ કરવા પડશે. તારા પપ્પાને હું નહીં કહી શકું કે કૃષાને ભણવાનું છોડાવી દો, પણ તારા પપ્પાને તું જાતે કહી દેજે કે મારે ભણવું નથી, મારે ઘરના કામ શીખવા છે. કાકી ભણવું તો જરૂરી છે ને. શેના માટે? શેના માટે ભણવું છે એ મને કહીશ? કાકી આગળ જતાં જોબ સારી મળે ને મને. જોબ? તને લાગે છે તને જોબ મળશે? હા, હું જો ભણી ગણીને અહીંયા. કાકી તમે 12 ભણ્યા છો, એને આ જમાનામાં ભણ્યા ન કહેવાય. શું બોલી તું? ફરી બોલજે. ના કાકી કંઈ નહીં. એમ હું ભણી નથી એમ? ઇડિયટ. એક વાત યાદ રાખજે, આજે મારી સામે બોલી ને એ બોલી, બીજી વાર જો અવાજ ઊંચો કર્યો ને તો જીબડી ખેંચી લઈશ. ફટસાલી. અરે બેન, શું થયું તને? કાંઈ નહીં ને. શું થયું મને કે. કાંઈ નથી થયું. ના, જે હોય તે તું મને કે. કાકીએ. કાકીએ માર્યું? હા. કાકીની એટલી હિંમત કે હવે એ હાથ ઉપાડવા લાગ્યા. છોડ ને ભાઈ હવે એ બધું. ના, હવે એ હાથ ઉપાડવા લાગ્યા છે ને, મારે તો પપ્પાને વાત કરવી જ પડશે. ના ભાઈ, પપ્પાને વાત ન કરતો. કેમ કે હવે તો હદ થાય છે. મમ્મી નથી એનો મતલબ એ નહીં કે કાકી આપણા પર હાથ ઉપાડે. છોડ ને યાર ભાઈ, એ બધું ના. ચાલ્યા કરે હવે. હું પપ્પાને વાત કરીને જ રહીશ. અરે વહુ બેટા, બોલો, ક્યારની બરાડા પાડ્યા તમે, સાંભળ્યું મેં. બોલો બોલો, શું કામ હતું? અરે વહુ બેટા, થોડું માથું બહુ દુખે છે અને માથું પકડાઈ ગયું એવું લાગે છે, એટલે મને થોડી આડુવાળી ચા મૂકી આપો ને. હમણાં તો 1 કલાક પહેલા તમે ચા પીધી હતી. હા હા હા, પણ હજી મને કંઈક માથામાં સારું નથી લાગતું, એટલે હું જરા ચા પીવું ને તો જરાક સારું લાગે, માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય. હા હા, તમને ચા પાણી ના નથી પાડતી, પણ મેં છે ને હમણાં જ રાજને દૂધનું કીધું હતું કે ઘરમાં દૂધ નથી, તો હમણાં દૂધ આવે એટલે તમને ચા બનાવી આપીશ. બરાબર છે? અને રાજ અને ગોવિંદ ક્યાં છે? એ લોકો ગયા? અને રાજ જરાક એમના કામથી બહાર ગયા છે ને ગોવિંદભાઈનું મને કંઈ ખબર નથી. મારે એનું પણ કામ હતું, જરા ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈને થોડુંક બઠાવી આવું તો એ લોકો મને લઈ જાય ને તો જરાક સારું. અરે શું થયું છે તમને? બસ આ માથું બહુ દુઃખ કર્યા કરે છે એટલે. પણ એ તો નોર્મલ છે માથું દુખવું, એમાં ક્યાં દવાખાને જવાની કે જરૂર છે કે પૈસા ખર્ચવાની જરૂર છે? માથું દુખ્યા કરે, તમે ચા કે કંઈ નાસ્તો કરશો એટલે ઉતરી જશે. બરાબર ને? બીજું કંઈ પ્રોબ્લેમ છે તમને? બાને થોડુંક એટલે એક વખત ડૉક્ટરને મળી આવે તો થોડું ચેકઅપ થઈ જાય. મોટા ભાઈ, આ તમને છે ને મગજમાં બહુ બધા વહેમ ઘૂસી જાય છે. કાંઈક થયું નથી, દવાખાને જવું છે તમારે, પણ એ દવાખાને જવાનું મફત નથી થતું, તમને ખબર છે ને? રૂપિયા લાગે ત્યાં.
હવે તમે હવે રિટાયર થઈને બેસી ગયા છો, હવે રૂપિયા અમારે કેમનું સગવડ કરવી આમ? અત્યારે છાપામાં છે ને ચેકઅપનું આવેલું હતું, એક લેબવાળાએ કંઈ ચેકઅપ રાખેલું છે 2200 રૂપિયામાં આખા શરીરનું ચેકઅપ થઈ જાય. તો મેં આમાં જોયું એટલે એમ કહું છું કે એકવાર ચેકઅપ કરાવી લે તો શરીરની અંદર જે કંઈ પ્રોબ્લેમ હોય તે બતાવી દેવાય. આ છાપા મેં બંધ કરવાના કે જૂના કીધા છે પેલા રાજને, પણ એ સાંભળતા જ નથી. આ છાપા જોઈને તમારું વધારે માથું ચડી જાય છે. ફલાણું ચેકઅપ કરાવું ને આ ચેકઅપ કરાવું ને તે ચેકઅપ કરાવું, બધા ચેકઅપ જ કરાવે છે. કાંઈ છે નહીં તમને. હમણાં અડધો કલાક રહીને તમને ચા આપીશ ને તો બધું માથું ઉતરી જશે. ચિંતા ન કરો, બરાબર? અને મેં તમને પેલું લાઇટ બિલનું કીધું તો એનું શું કર્યું? ભર્યું કે નહીં પછી? અરે હું થોડા મંદિરથી આવવામાં લેટ થઈ ગયો ને એટલે નથી ગયો. હું કાલે ભરી દઈશ. બસ આપણે મોટા ભાઈ, તમને એવું નથી લાગતું કે તમને કંઈ કામ, એક કામ બતાવ્યું તોય તમે નથી કરી શકતા? બીજું તમને કાંઈ ઘરના કોઈ કામ નથી કહેતા અમે તોય આવું? હા હું ભૂલી ગયો છું. હું કાલે ભરી દઈશ આમ તો કહું છું. કાલ કરતા પેલો બાપો કાપવા આવી જાય અહીંયા. અરે નહીં આવી જાય, હું ભરાઈ દઈશ કાલે. કાલે નહીં ભરાવતા આજે જ ભરાઈ આવજો, હજી ટાઈમ છે આપણી પાસે, બરાબર? હા બપોર પછી ભરાવી આવીશ. અને તમારું જેવું દૂધ આવે છે એવી તમને ચા બનાવી આપું છું. શાંતિથી બેસો, અને એવું હોય તો માથાની એક ગોળી મારી પાસે પડી છે, તમને આપી દો, બરાબર? બીજું કંઈ તકલીફ છે? ના, જેવી તમારી મરજી. અને પેપર વાંચવાનું છે ને હવે ઓછું કરજો, હું પેપર બંધ કરાવી દઉં છું કાલે. ખોટી મગજની કઈ કરવી. એક કપ ચા પીવી હોય ને તો પણ દૂધ લાવવું પડે છે, એવી પરિસ્થિતિ થઈ ગઈ મારી. મીરા, શું છે ભાભી? એક કપ ચા બનાવી છે. ભાભી કલાક નથી થયા હજુ, ચા બનાવીને માંડ વાસણ ઘસીને ફ્રી થઈ ત્યાં પાછી ચા? ઓર્ડર આવ્યો છે ભાઈનો. આજે છે ને ભાઈને કયા દેવું છે કે? અરે રિયા, સાંભળ. મીરા તું સાંભળ અને શાંતિ રાખ. એક તો હજી આગળ જ બેઠા છે, અને બીજી વાત, તું આવી રીતે ઉશ્કેરાઈ ન જા. પહેલાં હું પણ આવું કરતી હતી, તને ખબર છે ને કે આ બધું કરવાથી છે ને બાજી બગડી જશે. હવે તું એક વસ્તુ વિચાર કે હું આવું તને કેમ કહું છું. કેમ કહો છો? કારણ કે આ બધી પ્રોપર્ટીના હિસ્સા કરવાના હજી બાકી છે. ભાભી અને આ ભાઈ છે ને આપણને આ બધું જ્યારે હૈયારું ચાલે છે ને તેમાં એમાં છોકરાઓ પરણાવી દેશે, અને આપણે આપણા હિસ્સામાંથી રૂપિયા કાઢવા પડશે. તો એટલે જ કહું છું કે બોલતા શીખવું પડશે હવે આપણે. અત્યાર સુધી મોટા ભાઈની સામે નથી બોલ્યા ને એટલે આ દિવસો આવ્યા છે. પણ આપણે એક કામ કરીએ ને, તું બોલ અને હું વાળી લઈશ. બે કામ થશે. તું જેવું ફ્લોઝમાં બોલીશ એવું હું ધીમે રહીને વાળી લઈશ. બેવું કામ થશે અને આપણે આપણું કામ પણ કઢાઈ લઈશું. ભાભી એવું તો નથી ને કે મને આંખે કરીને તમે સારા થવા માંગો છો? અરે મીરા, તને ખબર છે ને કે તું મારા ઘરની બેન પણ થાય છે અને મેં તને દેરાણી બનાવી છે. તું એ કેમ ભૂલી જાય છે બેટા? ભાભી પૈસાથી મોટવા દુનિયામાં કોઈ નથી. નક્કી ના કહેવાય. લાલચ લાગે તો માણસ સગા. તમે જ વિચાર કરો ને, આપણા સગા જેઠને આપણે સાચવવા તૈયાર નથી તો હું તમારી દેરાણી જ છું ને. મીરા, તું એટલું સમજ કે એવું બધું જો મારે કરવું હોત તો હું તને અહીંયા ન લાવી હોત બેટા. આ તો આ મોટા ભાભી મરી ગયા છે ને, આપણા માથે છે ને આ બંનેના છે ને મગજમારીના પોટલા છે અને એ મારથી સહન નથી થતા. એના કરતાં બેટર છે કે આપણે ધીમે રહીને છે ને આપણા પગ છે ને બહાર ખસકાઈ દઈએ. એના માટે છે ને તમારે રાજભાઈ સાથે અને મારે ગોવિંદ સાથે વાત કરવી પડશે. કેટલા સમયથી કહીએ છીએ કે અલગ થઈ જાઓ, પણ એ લોકો સમજતા કેમ નથી? ગોવિંદભાઈને મનાવવા ને એ અઘરા છે, બાકી રાજને તો હું મનાવી જ લઈશ. અઘરા? નામુમકિન છે, ઇમ્પોસિબલ. કોઈ પણ વાત કરીએ ને તો તરત જ તાળુકવા માંડે છે. આ બોડી છે ને એને જે મગજ પણ. એ મીરા ધીમે, આગળ જ બેઠા છે મોટા ભાઈ, અને જો અત્યારથી સાંભળી જશે ને તો આપણો પ્લાન તો છે ને ચોપટ જ થઈ જશે. ના ના ભાભી, વાત સાચી છે તમારી, પણ આ ઘડીએ ઘડીએ ચા બનાવવાનું થોડું મુશ્કેલ છે ભાભી. કાંઈ નહીં મીરા, થોડોક ટાઈમ સહન કરી લે. તમે બનાવી આપો ને? હા હું બનાવી દઈશ બેટા, હું બનાવી દઈશ. પણ મારી એક વાત સાંભળ, હવે છે ને એક એક પગલું જોઈ વિચારીને ભરવાનું છે. સારું, ફ્રીજમાં દૂધ છે, લઈ આવો. એ ના પાડી હતી કે ફ્રીજમાં દૂધ જ નથી, એટલે હવે છે ને એને મેં એટલા માટે 1 કલાકનો ટાઈમ માંગ્યો હતો કે 1 કલાક પછી એમને ચા બનાવી આપું, નહીં તો પછી હું ખોટી પડી જઈશ. સમજી ગઈ ભાભી. હા હા, હું બનાવી આપીશ. હા, જાઓ તમે. પણ તું છે ને ગોવિંદભાઈને સમજાવવાનું કરી લે કામ, બાકી હું તો આજે છે ને લપેટમાં લઈ જ લઈશ. ચાલ બાય. હા, હું બોલું એટલે હું આંખે થઉં, અને મને એવો કોઈ શોખ નથી. ઘડીએ ઘડીએ ચા બનાવીને થોડું મુશ્કેલ તો છે, પણ બેન છે ને કદાચ સાચું બોલતી હોય. અરે મીરા, હવે જો ફોન પર કોકની જોડે વાતો કરે છે શું? અને કહે છે કે મારે છે ને હવે પ્રોપર્ટીનું કંઈક કરવું છે, વિચારવું છે એમ. મને લાગે છે આને પરણવું હશે બીજી વાર. હા. શું બોલો છો ભાભી તમે? હા, હું ફોન પર સાંભળીને આવી છું હમણાં. અને મારી વાત સાંભળ,
હવે બીજું બધું છોડ, તું ચાલ, હું કહું એમ કર, ચાલ ફટાફટ. ભાભી જો મોટા ભાઈ લગ્ન કરશે ને તો હું આત્મહત્યા કરી લઈશ. અરે નથી આત્મહત્યા કરી, પહેલાં તું ચા બનાવ અને પછી બીજું જોઈશું. ચાલ ફટાફટ ચા બનાવ, ચાલ. જો આ ફોટો જો આપણો યાદ છે ક્યાંનો છે? હવે અત્યારે બધું મૂકશો, હું સિરિયસલી વાત કરવા આવી છું તમારી જોડે. કેમ મૂડ ઓફ છે? શું થયું બોલ? કહું છું તમને બધું. હવે આ તમારા ભાઈ કલાકે કલાકે ચા માગતા હોય છે અને ઘડીક થાય ને, બેટા આ કરી આપો, બેટા આ કરી આપો, વહુ બેટા આમ કરો. આખો દિવસ ગદ્દા વિતરા કરવાના. અમારી લાઈફ તો અમે જીવવાનું ભૂલી જ ગયા છીએ. તારી વાત સાચી છે. હું ગોવિંદને વાત કરીશ. નાનો છે ને, એ સામું બોલશે તો બી ચાલશે, કારણ કે એને શું થશે કે નાનો છે એટલે બોલ્યો. તમારી ભૂલ થાય છે, અહીંયા જ તમારી ભૂલ થાય છે. તમને સમજાતું નથી ને, હું સમજીને થાકી જાઉં છું તમને. કારણ કે ગોવિંદ છે ને ભાઈનો છે ને પૂછડું છે, પૂછડું ભાઈનો ચમચો છે ગોવિંદ. ભલે આપણો દિયર રહ્યો, પણ મને એટલી તો ખાતરી છે જ કે એ આપણી કોઈ વાતમાં આવે એવો છે જ નહીં. મોટા ભાઈ જેમ કે એમ, હા મોટા ભાઈ, હા મોટા ભાઈ, હા મોટા ભાઈ, બસ. આના સિવાય એને ત્રીજું કોઈ કામ આવડતું નથી. હજી એના કરતાં છે ને એની બૈરી હોશિયાર છે રાજ. હા, પણ ગોવિંદભાઈનામાં તો મને કોઈ રામ નથી દેખાતા. તારી વાત સાચી છે. હવે શું કરીએ બોલ આપણે? હું તમને શું કહું છું રાજ, ભાઈ છે ને હમણાં કોઈની સાથે ફોન પર વાત કરતા હતા અને પ્રોપર્ટીની કંઈક વાત કરતા હતા. તો આપણે આપણો હિસ્સો કઢાવવો તો પડશે જ. હો, અરે આપણો હક છે, કઢાવવાની શું જરૂર છે? અને એને આપવો જ પડશે. કેમ નહીં આપે? રાજ તમે મને કેટલું સમજો છો. તમારાથી મને આ જ એક્સપેક્ટેશન હોય છે કે તમે મારી હરેક વાત સમજી જાઓ છો અને જે મારા મનમાં હોય છે ને એ પણ તમે સમજી જાઓ છો. સાચી વાત છે, તું ચિંતા ના કર. આ થોડો સમય આ ભાભી ગયા છે ને, મોટા ભાભી, એ થોડો સમય આપણે એકાદું વરસ ખમીએ એટલે પછી મેં આપણો ફ્લેટ અને આપણે અલગ રહેવા જતા રહીશું. શું વાત કરો છો? મારો બધો જ પ્લાન થઈ ગયો છે. અને ફ્લેટ ક્યાં જોયો તમે પણ? આ તારા મમ્મી નથી રહેતા? અચ્છા, નિકોલમાં? હા. ઓ, એટલે મેં એ વિચારીને લીધું કે મારે ઘણી વખત મારી કંપની મને ઘડીક મતલબ અમદાવાદ મોકલે, ગાંધીનગર મોકલે, તો તું ઘરમાં એકલું શું કરે? એટલે તારા મમ્મીને ત્યાં રાખ્યો, એટલે તારે મમ્મીને ત્યાં પણ જવું હોય તોય વાંધો નહીં અને આપણા ઘરે રહેવું હોય તોય વાંધો નહીં. રાજ થેન્ક યુ સો મચ. તમે આટલું બધું વિચારો છો મારા માટે. વિચારવું તો પડે જ ને, તું મારી પત્ની છે. હું નહીં વિચારું તો કોણ વિચારશે? પત્ની તો છું જ, પણ એક વસ્તુ યાદ રાખો કે આ ઘરમાં જે પણ બની રહ્યું છે ને એ બધું તમારે ગોવિંદભાઈને કહેવાનું છે. અને બીજી વસ્તુ, ગોવિંદભાઈ તમને એમ કહે ને કે પ્રોપર્ટીની વાત તું હમણાં ન કર, તો પણ તમે મોટા ભાઈને વાત કરશો ને કરશો જ. કરવી જ પડશે. ક્યાં સુધી ચાલશે? બરોબર, આપણે એકાદી વર્ષ એને સાચવી લેશું, બરોબર, અને આપણી ફરજ છે. કારણ કે આ દુનિયાને બતાવવું પડે ને કે ભાઈ મા બાપ વગરના છોકરા હતા, એક વર્ષ રાખ્યા આપણે. જો આવી ગઈ બૂન તમારા નામની, ક્યાંય શાંતિથી બેસવા ન દે. પોતાના બેડરૂમ અને પોતાના લિવિંગ રૂમમાં પણ માણસ શાંતિથી બેસી ન શકે. એમને કલાકે કલાકે ચા જોઈએ છે ને, ઘડીક થાય ને રાજ, ઘડીક થાય ને રાજ. હવે ટાંટિયા તૂટતા હશે ને દબાવા બોલાવતા હશે તમને. તને શું કહું, 2-3 વખત દઈ દેવાની ચા, પછી માગે ને દૂધ નથી એમ જ કહી દેવાનું, કારણ કે તમે લઈ આવો. હવે એ તો જવાના નથી, બરોબર? એટલે આવો પ્લાન કરી અને જાઓ ને, તમને કેટલી બૂમો મારે છે. જાઓ મોટા ભાઈ, જાઓ. મોટા ભાઈ તો જોયું, રાજ તમારી વાતમાં આવી જ ગયા. હવે રહ્યા ગોવિંદભાઈની વાત, એ તો રાજ મનાઈ લેશે. હા, વાંધો નહીં હોય તો 20 તારીખે નીકળશું. હા, આપણે 4 જણા છે ને, બસ બહુ થઈ ગયા. વધારે ગાડીમાં જગ્યા ન હોય. એ 5 હોય તો પછી કમ્ફર્ટેબલ ન હોય યાર. હા, એ મહેશને રાવ દે ને ભાઈ, એ નહીં હાલે આપણી હાથે. હા, બસ આપણે 4 જણા. હા, સંજયને લઈ લેજે બસ. ઠીક છે. હા, હું પછી ફોન કરું તારી ભાભી. કામ ચાલુ, ફોન કાપી નાખે. કોની સાથે વાત કરતા હતા? અરે મારો દોસ્તાર નથી પેલો વાકાણી, એની સાથે. તમારા કેટલા દોસ્તાર વાંકા છે? બધા દોસ્તાર વાંકા જ છે ને? ઓહ, થોડુંક સમજી વિચારીને બોલ. તું મારા દોસ્તારો વિશે વાત કરે છે અને તને ખબર છે ને મારા દોસ્તારો મારા એકદમ જીગરી હોય ને, તો એમના વિશે આમ ઊંધું ચીતું બોલે. દોસ્તારો બધાના જીગરી જ હોય, પણ મને તમારા દોસ્તો સેજે પસંદ નથી. કારણ કે એ તમને મારાથી દૂર રાખે છે. ઓલવેઝ પાર્ટીમાં જવાનું, ફરવાનું, ફોનમાં વાતો કરવાની. દોસ્તારો સાથે લગ્ન કર્યા હોત તો મારી સાથે ખોટા કર્યા છે. અરે પણ હવે જો
હું અત્યારે આજે કઈ તારીખ છે 16 તારીખ છે ને, તો 4 દિવસ પછી અમે જવાના છે બધા મિત્રો સાપુતારા. હું પણ આવીશ. પાછી એ જ વાત, એક ગાડી છે, 4 જેન્ટ્સ છે, બરાબર. આપણે નેક્સ્ટ ટ્રીપ છે ને આપણે ફેમિલીનું ગોઠવશું. તું, હું, મોટા ભાઈ, એમના 2 બાળકો. બિલકુલ નહીં. મોટા ભાઈ અને એમના બાળકો આવવાના હોય ને તો મારે નથી આવવું, કારણ કે મને આયા બનવાનો કોઈ શોખ નથી. જ્યાં જઈએ ત્યાં કાકી કાકી કાકી, અમારો પલ્લુ નહીં મૂકે. કેવી વાત કરે છે? એમના મમ્મીને ગયા પછી તું અને કામિની ભાભીજીના મા સ્વરૂપ છો ને? માં સ્વરૂપ છીએ, માં નથી. અને અમે માં બનવા નથી આવ્યા એ લોકોના અહીંયા. જો સીધી એક વાત કરી દઉં ને તો મને આ પસંદ નથી. જ્યારે હોય ત્યારે મોટા ભાઈ અને મોટા ભાઈના છોકરાઓ, અરે એમની આજુબાજુ જ આપણી જિંદગી કેમ ફર્યા કરે છે? મીરા, તું સમજ, અત્યારે એમને તારા હોફની જરૂર છે અને તું એમની સાથે આવું ખરાબ વર્તન કરશે. ખરાબ વર્તન કર્યું જ નથી હજી મેં ખરાબ વર્તન કર્યું જ નથી. પણ જે દિવસે કરીશ એ દિવસે જોઈ લેજો, આ ઘરના 3 ભાગ પડશે. જો ભાગ પાડવાની ક્યાં જરૂર છે? હવે ભાભી છે નહીં અને ભાગ પાડીને હવે ભાઈનું બધું કોણ કરશે? આપણે જ કરવું પડશે ને. હું શું કામ કરું? ભાઈ એમના ભાગની મિલકત મને આપી દેવાના છે તો હું ઢસેડા કરીશ? બિલકુલ નહીં. દીકરી છે એમના ઘરમાં, કરશે બધું. મિલકતની ક્યાં સુધી વાત તું પહોંચાડી દે છે? જે છે આપણું સહિયારું જ છે ને. ક્યાં કઈ મોટા ભાઈ લઈ જવાના છે? ક્યાં કઈ સહિયારું છે તો ઠીક છે. સહિયારું હોય ને તો તમારા બંને ભાઈઓને બોલાવો અને કહી દો કે આપણા ત્રણેયની વચ્ચે આટલો બધો પ્રેમ છે તો પછી ભાગ પાડવાની કોઈ જરૂર નથી. આ બધી મિલકત મને આપી દો. આ કઈ ખાવાના ખેલ છે કે બધી મિલકત તને આપી દે? તમને, મને નહીં. પણ આમ ના હોય, બરાબર. હવે 3 ભાઈ છે તો બધાના સરખા ભાગે છે અને ભવિષ્યમાં જો આજ નહીં તો કાલે નોખા થશું, પણ સમય આવીએ, બરાબર. અત્યારે ભાભીને ગયા ને હજી આ 4-5 મહિના થયા છે અને આપણે ભાઈ સાથે હું વર્તન કરીએ તો એમને કેટલું દુઃખ લાગે, એના બાળકોને કેટલું દુઃખ લાગે. દુઃખ લાગે કે ન લાગે, પરફેક્ટ વાત તો હું કરીશ જ. તમે વિચારો ને, આ લોકો બહાર જાય અને ડેલા પર તાળું મારે ને તો સમજાય કે બહારથી કોઈ ચોર ઘરમાં ના આવે એટલે તાળું મારતા હોય, પણ જ્યારે ઘરની તિજોરીઓમાં તાળા લાગે ત્યારે શું સમજવાનું? એનો સીધો અર્થ એવો થયો ગોવિંદ કે ઘરના લોકોને પણ એકબીજા પર ભરોસો નથી, બાકી તિજોરીઓમાં તાળા મારવાની કોઈ જરૂર નથી. જો મોટા ભાઈના મનમાં કે રાજના મનમાં મારા હિસાબે એવું કાંઈ ના હોય, બરાબર. અને તું એવી ખોટી ધારણા તારા મગજમાં નહીં. બિલકુલ નહીં. મારી ધારણા ખોટી નથી. એક વખત બધાને ભેગા કરો અને આ વાત ખાલી ફક્ત જાણવા માટે આ વાત કરો કે બધી મિલકત મને આપી દો, પ્રેમથી રહીશું આપણે બધા, કોઈ નહીં રહે. ગોવિંદ, મીરા, તું ગમે એ વિચાર, પણ મારો આ છેલ્લો નિર્ણય છે કે હું ક્યારે મારું મોઢું ખોલીને ભાઈને એમ નહીં કહી શકું કે મને બધી જગ્યા, બધી પ્રોપર્ટી, બધી મિલકત મારા નામે કરો. ઓકે ફાઇન. તો પછી હું પણ હવે ક્યારેય કંઈ બોલીશ નહીં. જે કરવાનું છે ને એ કરીશ. ચાલશે ને? જો તું તારી મર્યાદામાં રહે ને તો સારું. મોટા ભાઈ આપણા માટે ભગવાન સ્વરૂપ છે અને આપણે એમની સાથે આવી રીતના ખરાબ વર્તન કરીએ, એમનું મન દુભાવીએ, એવું નહીં કરીશું. હા તો ન કરો. મેં ક્યાં કહ્યું કે કરો? તો મારી વાત કરતી હતી. અરે સાહેબ, કેમ છો? અરે મજા છે વિજયભાઈ. તમારા દીકરા દીકરી છે ને ભણવામાં ધ્યાન નથી આપતા, અને પહેલાં તો આ સારું ભણતા હતા, પણ જ્યારથી તમારા પત્ની ગુજરી ગયા છે ને ત્યારથી આવું લાગે છે કે હાવ ભણવામાં ધ્યાન નથી આપતા, તો પછી સારું રિઝલ્ટ નહીં આવે. હા સાહેબ, તમારી વાત સાચી છે. મારા છોકરાઓ કદાચ ભણવામાં ધ્યાન નહીં આપતા હશે, પણ સાહેબ હું તમને વિનંતી કરું છું, તમે એમને થોડું ધ્યાન આપજો અને થોડી સમજણ આપજો, કારણ કે એમની મમ્મી ગુજરી ગયા પછી હું પણ એકલો પડી ગયો છું અને એ લોકોને પણ કેમ એવું લાગે છે કે એકલું એકલું લાગી રહ્યું છે અને એ લોકોને કોઈ વસ્તુની સમજણ નથી પડતી અને એની સમજણ રાખવાવાળી નથી ને, એટલે લોકો થોડા નાસીપાસ થઈ ગયા છે. પણ સાહેબ તમે થોડું ધ્યાન આપજો અને જો કંઈક તકલીફ હોય ને તો તમે મને કહેજો. અમે તો ધ્યાન તો એને પૂરું આપીએ છીએ, અને જ્યારે આવે ત્યારે એને આ ગણિતને બધું અમે ભણાવીએ છીએ, એને કાળજી રાખવાનું કહેવી છે, પણ તો એ લોકો ધ્યાન જ આપતા નથી. તો પછી અમે તો આ સાહેબો તો શું કરવી કયો? કંઈ વાંધો નહીં સાહેબ, હું એમને વાત કરું છું અને એમને સમજાવીશ. આ તો સમજાવજો. અને તો શું છે, બીજા છોકરા એમની પાછળ હતા એ લોકો આગળ થઈ ગયા, અને આ લોકો પહેલાં આગળ હતા એને બદલે
આ પાછળ વહી ગયા માર્કમાં. હા સાહેબ, તમારી વાત હું સમજુ છું, પણ હું ચોક્કસ હવે ધ્યાન રાખીશ અને એ લોકોને સમજણ પણ આપીશ. હા મોટાભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, બોલો. મોટાભાઈ, આ તમારી તબિયત કાલે થોડીક તમને માથું દુખતું હતું, હવે કેમ છે? એ બધું સારું છે, પણ હું તને એક વાત કહેવા માગું છું. એક મારા ભાઈ તરીકે કે મારા દીકરાઓ એકદમ નાસીપાસ થઈ ગયા છે. એ લોકોનું ભણવામાં કેમ ધ્યાન નથી ચોંટતું એ મને કંઈ ખબર નથી પડતી. અને બધી વસ્તુમાં એકદમ જ એ લોકો બેદરકાર થઈ ગયા છે. એમના સ્કૂલના ટીચર પણ મને ફરિયાદ કરતા હતા. હું જ્યારે ગાર્ડનમાં ચાલવા ગયો હતો તો મને મળ્યા હતા કે તમારા છોકરાઓનું બિલકુલ ધ્યાન નથી. હવે હું તો ધ્યાન નથી આપી શકતો, એટલે હું તને કહું છું કે આ ઘરમાં વહુ છે તો એ લોકો થોડું ધ્યાન આપતા હોય તો એ લોકો પણ એને જાકારો આપી રહ્યા છે. હા, એ બધી વાત ઠીક છે, તમારી વાત સાચી છે, પણ હવે આ ભાભી ગયા પછી બંને ભાઈ બહેન છે ને તૂટી ગયા છે. બંનેને બહુ જ દુઃખ લાગ્યું છે, એટલે આવું થાય, પણ હવે શું કરી શકીએ. પણ ભાઈ, મને એક વિચાર આવ્યો હતો, જો તમને યોગ્ય લાગે તો. હા હા, બોલ ને. મોટા ભાઈ, મારું કહેવું એવું છે કે તમારી કંઈ હજી વધારે ઉંમર નથી થઈ, અને મારા ધ્યાનમાં એક સ્ત્રી છે જે વિધવા છે, અને એના બાળકો એને રાખતા નથી. અને હું કાલે વૃદ્ધાશ્રમમાં ગયો હતો ને મારા મિત્રો જોડે, તો ત્યાં એમની સાથે મુલાકાત થઈ હતી, અને તમારે જેટલી જ ઉંમર છે એની. મારો વિચાર એવો છે કે જો તમે બંને એક થઈ જાઓ, અને તો શું છે કે એક પત્ની તરીકેની તમને સહાનુભૂતિ મળે, અને આ તમારો જે ખાલીપો છે અને આ જે બાળકોની જવાબદારી છે એ બેન ઉપાડી લે, તો શું છે કે જો ભાઈ, અમે ભાઈ છે, અમારી વહુઓ છે, પણ એક પત્નીની જે જગ્યા છે ને એ પત્ની જ લઈ શકે. અરે ગોવિંદ, આ તો કેવી વાત કરે છે? અરે મોટા ભાઈના લગ્ન? અરે સમાજમાં આપણી થૂ થૂ થશે, અને હવે આની ઉંમર છે કે લગ્ન કરવાની? હા, હું પણ એ જ કહું છું કે મને ક્યાં ખાલીપો લાગે છે. અરે મારા બે આવડા મોટા ભાઈ છે, અને મને રાખે છે સારી રીતે, મારા દીકરાઓને રાખે છે. અને હા, આપણું સમાજમાં કેવું નામ ખરાબ થાય, અને આ ઉંમરે કંઈ સારું નહીં લાગે. હવે મોટા ભાઈ, આ તમે સમાજનું ને દુનિયાનું જોવા વિચારશો ને તો ફક્ત દુઃખી જ થશો. જો સૌથી પહેલાં આપણે પોતાનો વિચાર કરવાનો હોય, પછી સોસાયટીનો વિચાર કરવાનો હોય, અને પછી ગામનો, અને પછી શહેરનો, અને પછી આખી દુનિયાનો. તમે અત્યારથી દુનિયાનો વિચાર કરવા બેસશો અને દુઃખી થશો, એનો શું મતલબ છે? દુનિયા કે ગામના કે લોકો તમને કંઈ તમારા સાથે ઊભા રહેવાના છે? તમારી તકલીફમાં ઊભા રહેવાના છે? જો ઘણી બધી બાબતો એવી હોય છે જે ફક્ત વ્યક્તિ પોતાની પત્નીને જ શેર કરી શકે છે, અને તમારી ક્યાં એટલી બધી ઉંમર થઈ ગઈ છે? હજુ તમારા જીવનના ઘણા વર્ષો બાકી છે. અરે ગોવિંદ, આપણે આ સમાજમાં રહેવું છે, આ દુનિયાની સાથે રહેવું છે, અને આવું સારું લાગે કે આ ઉંમરે આ લગ્ન કરશે? અરે લગ્ન તો હવે એના છોકરાના થવા જોવે. રાજભાઈ, તમે શું આ મોટા ભાઈને આવડા રસ્તે લઈ જાઓ છો? એક તો એમને માન સમજાવું છું. અરે ગોવિંદ, આ રાજ સાચું જ કહે છે, અને તું મને શું સમજાવે? અરે તમે લોકો છે, મારી દેખરેખ રાખવાવાળા છે, અને મારે લગ્ન નથી કરવા, અને આ ઉંમરે હું લગ્ન કરું ને નહીં સારો લાગું? અરે મારા દીકરા દીકરીને પરણાવવા જેવા લાયક થઈ ગયા છે, હવે એનું મારે વિચારવાનું હોય. અને આ સમાજ મને નહીં સ્વીકારે હું જો લગ્ન કરું તો, અને તમારું પણ નામ ખરાબ થાય, મારું પણ નામ ખરાબ થાય, અને આપણા બાપ દાદાનું નામ ખરાબ થાય. આ તો લોકો એમ કહે છે કે એના ભાઈને નહીં રાખતા હશે. ઠીક છે મોટા ભાઈ. અને ગોવિંદભાઈ, આ કાલે લગ્ન કરાવી પણ દીધા, બરોબર, અને પેલી આવી એ ભાઈને અને છોકરાને સાચવશે એને શું ગેરંટી? હે, એનું પણ જોવું પડે ને. આ પારકી આવી, બરોબર, અને કાલ સવારે નો થવાનું થાય, બરોબર, થૂ થૂ થાય સમાજમાં, એની કરતા રહેવા દો ને. હવે ભાઈની કઈ ઉંમર થોડી કહેવાય. હા, રાજની વાત સાચી છે ગોવિંદ, તું સમજી જા ને તો ઠીક છે, બાકી આવા તારા મન માટે વિચાર પણ તું કાઢી નાખ કે હું બીજા લગ્ન કરું. મને એવું લાગ્યું કે મારા હિસાબે તમારે બીજા લગ્ન કરવા જોઈએ, પણ હવે તમારી ઈચ્છા નથી, અને આ પરિવારના બીજા સભ્યો પણ આમાં સાથ નથી આપતા. વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. હા, તારે કહેવાનો મતલબ હું સમજી ગયો છે, અને મને ખબર પણ પડે છે
પણ ધીરે ધીરે હું એનો રસ્તો કાઢી દઈશ. અને કદાચ હું વૃદ્ધાશ્રમમાં પણ ચાલ્યો જાઉં ને તો તમારું ખરાબ દેખાય, અને હું મારા ભાઈનું ક્યારેય એવું ઈચ્છતો નથી કે આ ઘરમાં તમારું ખરાબ દેખાય, આ સમાજમાં તમારું નામ ખરાબ થાય. એના કરતાં ઠીક છે મોટા ભાઈ, હવે હું સમજી ગયો છું. તમારે કાંઈ મને કહેવાની જરૂર નથી. કાકી મારે તમારી જોડે બેસ 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 બેસ. બોલ, શું કે છે? મારે તમને કહેવું હતું કે મીરા કાકી મને હમણાંથી બહુ જ હેરાન કરે છે. એટલે તું ચુગલી કરવા આવી છે? તમને ચુગલી કરવા નથી આવી, પણ તમે ઘરના મોટા કહેવાઓ એટલે હું તમને કહું છું કે મીરા કાકી મને બહુ જ હેરાન કરે છે. મારે સ્કૂલનું હોમવર્ક નથી થતું ને મારી પાસે ઘરના બધા કામ કરાવે છે. મારે ટ્યુશનમાં પણ માર ખાવો પડે છે. ઓહ, આટલું બધું? તો તું મને આજે કેમ કહે છે? પણ શું કરવું, કહેવાતું નહોતું મારાથી તમને. બરાબર, કંઈ નહીં, આપણે મીરાને બોલાવીએ અહીંયા. હા, ના, હું તારી સામે જ મીરાની ફટકાર લગાવું હમણાં, હે ને? મીરાને હમણાં જ બોલાવું છું. ઊભી રહે. હા, બેસ. મીરા, મીરા, જો આવી ગઈ મીરા. હા ભાભી, ક્યાં હતી તું મીરા? રૂમમાં હતી ભાભી. કે કામ હતું? હા મીરા, હવે આનું કેવું એવું છે કે તું એની પર બહુ જુલ્મ કરે છે, મારે છે, કામ કરાવે છે. તો શું આ મીરા સાચી વાત છે? સાચું કોઈ તમને એવું કહ્યું ભાભી? તમને લાગે છે, તમને એવું લાગે છે કે હું કોઈને હેરાન કરું? ખાસ કરીને મારી દીકરીને, જે મને બહુ જ વાલી છે. નહીં કાકી ઓહ મીરા, રેવા દે બેટા, નાજુક નમણી છે આ, હે ને? કાકી કેવું તમે થાય શું છે? કરો છો? કેવું થાય છે? કેવું છે? હા, અને અત્યાર સુધી મીરા મારતી હતી ને, હવે હું પણ તને મારીશ, યાદ રાખજે. સમજી ગઈ તું? હા, આ ઘરમાં તમે બંને છોકરાઓ માથે પડી ગયા છો અમારા. જો ખોટા તલવલિયા મારવાની જરૂર નથી. મને ને ભાભીને ગુસ્સો આવશે ને તો એક તો છે પતલી કાકડી જેવી, તોડીને ઘા કરી દેશું. તારા કટકા કરી કરીને કૂતરાને ક્યાંય ખવડાવી દેશું ને તને ખબર પણ નહીં પડે. કાકી પણ તમે આ લોકો આવું કેમ કરો છો મારે? ઓહ, કાકી માય ફૂટ. તારા તો અમારી મજબૂરી છે કે તને અહીંયા રાખવી પડે છે. અને છે ને તમારા લોકોના ઢસેડા કરવા અમે નથી અહીંયા બેહેલા. સમજી ગઈ તું? આખો દિવસ કાકી આ નથી કર્યું, કાકી તે નથી કર્યું. છોડો, કઈ વાગી જશે ને તો ભાંગી તૂટી જશે, અને મોટા ભાઈને એમ થશે કે મારી દીકરીને હેરાન કરે છે. આવી હતી ને બહુ મોટા ઉપર મને કમ્પ્લેન કરવા. હા, બહુ મોટા ઉપર મને કમ્પ્લેન. જો ને આની હિંમત તો જો. હિંમત તો બહુ છે ભાભી. મારો હાથ જ્યારે મેં પકડી લે આવું છે. પડ્યું ને તો મને પણ આવો જ જવાબ આપતી હતી. પણ તમે ચિંતા ન કરો, થોડા દિવસો માનો કાઢ્યો કરીશ. માંગાની વાત ચાલે છે 2-3 જગ્યાએ. જેવી કે કોઈ હા પાડે ને એવી સીધી જ વડાવી દેવાની છે આને. હા, અને આ ચેન બેન લઈ લેજે, તારી આપેલી છે આ. યાદ છે ને તને બર્થડે પર તે મને ગિફ્ટ બધી આપી ખબર છે હતી. ભાભી, પણ દેખાવ કરવો પડે ને મોટા ભાઈની સામે. બરાબર છે. અને આજ પછી છે ને ચુગલી કરવા નહીં આવતી. સમજી ગઈ તું? અને મારો હાથ પકડવાની હિંમત ક્યારેય ન કરતી. તને ખબર નથી હું કોણ છું એ? હા બેટા, ઘરમાં કામ પડ્યા છે, જાઓ કામ કરો. હા જરૂર, હવે તો કરશું જ ને. જાઓ, ઉપડો. તમારી માં અમારા માટે મૂકીને ગઈ છે ને તમને. જોયું કેટલી કન્ફ્યુઝ છે એના જીવનમાં. એને એ નથી ખબર કે કઈ બાજુ જવાનું છે. ભાભી, તારી ચુગલી કરવા મારી જોડે આવી ત્યાં સુધી તો ચાલ્યું મીરા, પણ જો આ ચુગલી એના બાપ જોડે જઈને કરશે ને તો આપણે જે કામ થોડા દિવસ પછી કરવું છે ને એ આજે જ કરવું પડશે. છોડો ને ભાભી, હું તો ઈચ્છું જ છું કે મોટા ભાઈને આ બધી વાત ખબર પડી જાય અને હવે આ વાતનો ફેસલો આવી જાય. કંટાળો આવે છે મને, રોજ એકની એક વાત, એકની એક લપ. માણસને પોતાના જીવનમાં કંઈ કરવાનું કે આ જ કરવાનું છે. 100% મીરા, પણ જે આપણે ધાર્યું છે ને એમ થાય ને તો જ વાત બરાબર છે. બાકી જો આ છોકરી છે ને એના પપ્પાને જેને જો ચુગલી કરશે ને તો વાત આખી બગડી જશે બેટા. કંઈ નહીં થાય ભાભી. તમને શું લાગે છે આટલી આમથી છોકરીની વાત કોઈ માને ખરા? બિલકુલ નહીં. આપણે આટલા વર્ષોથી મોટા ભાઈ સામે એકદમ સારા બનીને રહ્યા છીએ ને તો એનો ફાયદો હવે ઉઠાવીશું આપણે. મોટા ભાઈને ચોખ્ખું કહી દઈશું તમારી દીકરીના પગલાં આવડા છે એટલે અમારી બંને પર આરોપ નાખે છે. વાહ મીરા વાહ, તારા વિચારને તો દાદ દેવી પડે. સારું ચાલ, હું જાઉં છું, થોડુંક કામ છે તો બેંકનું કામ પણ છે, હું પતાવીને આવું. હો ને? અમારે તો 9 વાગ્યામાં કામ પતી જાય. તમે બહુ ટાઢ્યું બાપા, નવર્યું જ ન થાવ. જય શ્રી કૃષ્ણ વિજયભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ જો આ મંદિરે જઈને આવ્યો. તો બહુ ઝાઝા દિવસે દેખાણા. અરે શું કરું, મંદિરે જવાનું હોય, થોડું ઘણું ઘરનું કામ કરવાનું હોય, બસ બીજું તો હોય શું કામ મારે. હાશી વાત ને હું છે. ઘરની બહાર અમે બહુ નીકળતોય નથી.
હા શું કહું ને તો આ જ્યારથી મારા ભાભી દેવ થઈ ગયા છે ને ત્યારથી આ છોકરાઓની હાલત બહુ કફોડી થઈ શોભાઈ. હા તમને વાત તો ન કરાય પણ હું કહું આ તમારા નાના ભાઈની વહુ છે ને હા એની કાકી છોકરાઓની કાકી એ છોકરાઓને બહુ હેરાન કરે છે. હું મારી નજરે જોઉં છું ઘણી વાર હું જાતી હોય ને શાક લેવા તો હું જોઉં ને તો છોડીને ઘસકાવતી જ હોય, છોકરાને હેરાન કરતી હોય, કામ કરાવે. તમને નથી ખબર પોતા મારતો તો એકવાર તો છોકરો મેં જોયો તો એને. અરે રે, આ બધું મને કેમ નથી ખબર પડતી પણ? હા તમારી સામે હારી થાય અને છોકરાને હેરાન કરે. જવાન દીકરા છે, હવે દીકરીને ક્યાં મૂકવા જાવી તમારે? તો હું હવે એકલા રહ્યા, તમારે તો કોઈનો સહારો છે નહીં. વગર કીધે તમારે તમારા ભાઈની ભેગું રહેવું પડે ને એની બાઈની વેરે રહેવું પડે છે. હવે મારે તો મારા દીકરાને અને દીકરીને જ પૂછવું પડશે, કારણ કે એ લોકોએ પણ મને કોઈ દિવસ કંઈ કીધું નથી, કોઈ ફરિયાદ પણ નથી કરી. ક્યાંથી કે બિચારા બીવે કેટલા બીવરાવીને રાખે છોકરાને, હરખું ખાવાય નહીં દેતી હોય બિચારી છોડી. પણ મને બહુ દયા આવે, હું કરું? હા અમે તો પાડોશી કહેવાય, ન કરવું ને મારે ભેગી લઈ લો ભાઈ. કંઈ વાંધો નહીં, તો મારે જ કંઈ કરવું પડશે. તમે ગમે કાંક કરો ભાઈ, આ છોકરા બિચારા હેરાન થાય. મારથી નથી જોવા તો એવું લાગે તો જુદું મકાન રાખીને ભાડે રહેવા વયા જાઉં, પણ આ છોકરાને શાંતિથી 3 ટાઈમ રોટલો ખવડાવો. મને તો લાગે કે કંઈ ખાવા નહીં દેતી હોય એવી ભૂંડી છે ને કાકી તો. આ બધા વાતો કરે તે ખબર ન કર, હું તો કોઈની પંચાયત કરવામાં રાજી નથી. આ એટલા દી તમે મેળા તે છું લાયક કહું એટલે વાત કરી, બાકી તો ભગવાન જેવો ધણી ભાઈ. કંઈ નહીં કંચનબેન, તમારો આભાર. બિચારા કેટલી બળતરા કરે, ઘરની બહારની ભાઈઓની છોકરાઓની. રામ રામ રામ. ભગવાન કોઈને આવું દુઃખ ન આપે. પોતાનું માણા વહી જાય પછી માણાનો વધારો થઈ જાય. અરે હા, કંચનબેનના ઘર સુધી ખબર પડી ગઈ કે મારા દીકરા દીકરી હેરાન થાય છે અને એ લોકો તો મને વાત જ નથી કરતા. મારે કંઈ ને કંઈ રસ્તો કરવો પડશે. જો સોસાયટીમાં આ બધી વાત જો ખબર પડતી હોય તો આ બહુ ખોટું થાય છે. હું હમણાં જ પૂછું છું ઘરે જઈને. અરે બેટા, કેમ આમ શું કરે છે? કેમ રોવે છે? કંઈ નહીં, બસ પપ્પા. અરે બેટા, તારો ચહેરો કહી આપે છે કે તને કંઈ થયું છે. અને હા બેટા, જે કંઈ થયું હોય ને એ મને કહી દે. શું થયું છે? કંઈ તકલીફ પડે છે બેટા? કંઈ નથી થયું પપ્પા, બસ એમ જ. નહીં બેટા, તારું મોઢું કહી આપે છે કે તને કંઈક થયું છે. બેટા, જે કંઈ હોય ને એ મને કહે. અને તું તારા પપ્પાને નહીં કહેશે તો તું કોને કહેશે? કંઈ નહીં, બસ મારી મમ્મીની યાદ આવે. ના બેટા, તને મારા સમ છે. તને કંઈક ને કંઈક થયું હોય ને તો તું મને કહી દે. જો ને પપ્પા, હવે શું કરવું મારે? પહેલાં તો મીરા કાકી એક જ હેરાન કરતા, એ જ મારતા. પણ પછી મોટા કાકીને કહેવા ગઈ તો એણે મીરા કાકીને બોલાવી બંને મને મારવા લાગ્યા. બેટા, તારી પર હાથ ઉપાડ્યો? પણ બેટા કેમ? એવું તો તે શું કર્યું કે તારી પર હાથ ઉપાડ્યો? સ્કૂલનું હોમવર્ક હોય તો મેં કાકીને કીધું મારાથી આટલું બધું કામ ના થાય, મારે સ્કૂલનું હોમવર્ક પણ કરવું પડે. તો એમણે કહ્યું તો ઘરના કામ કોણ કરશે? તારા મમ્મીના ગયા પછી તમે બંને ભાઈ બહેન તો બસ એશો આરામ કરો છો. અને હા, મોટા કાકીએ તો એ પણ કીધું, એ તો મારું ટિફિન પણ નથી બનાવી દેતા અને ઉપરથી મારી પાસે બધા ઘરના કામ કરે. પણ બેટા, આ લોકો ક્યારથી આવું કરે છે? જ્યારથી મારા મમ્મી મારી પાસે નથી. હા બેટા, હવે આ મને બધું ઘરની સિસ્ટમ સમજાઈ ગઈ છે. હવે તમે ક્યારે રડશો નહીં અને હવે તમને કોઈ નહીં રડાવે. હવે હું જોઉં છું કે મારી દીકરીને કે મારા દીકરાને હવે કોણ રડાવે. બેટા, હવે મને આ ઘરનો ચિતાર બધો સમજાઈ ગયો છે. પણ બેટા, તું હવે ચિંતા નહીં કરતી. હજી આ તારો બાપ બેઠો છે, હજુ હું પડી ભાંગ્યો નથી. કંઈ નહીં બેટા. રાજ, ગોવિંદ, હા મોટા ભાઈ. શું થયું? આવો.
હા મોટા ભાઈ, શું થયું? કેમ અચાનક બધાને તમે આમ બોલાવો છો? શું ગોવિંદ, તારા ભાભી આ ઘરમાંથી ગયા છે ને ત્યારથી મને એવું લાગે છે કે અમે 3 જણા તમારા માટે બોજ બની ગયા છે. અરે પણ મોટા ભાઈ, તમને એવું શું કામ લાગે છે? અને- અમે તો એવું કાંઈ કરતા જ નથી ને. હા મોટા ભાઈ, જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી અમે ઘર ને પરિવાર બધું કમ્પ્લીટ સાચવીએ છીએ. હા વહુ બેટા, આપણા ઘરમાં મતભેદ થવા માંડ્યા છે, એટલે હું એવું માનું છું કે મનભેદ થાય ને એ પહેલાં આપણે છૂટા પડી ગઈએ અને તે પર રાજી ખુશીથી. પણ મોટા ભાઈ, શું કામ નોખું થવું છે તમારે? એવું કંઈ નહીં થાય. તમે શાંતિથી રહો આ ઘરમાં, અમને કોઈ વાંધો નથી. પણ થયું છે શું? કયા મતભેદની વાત અરે કરો પણ એ છો? વાત તમે જે હોય મોટા ભાઈ ચોખવટ ભરીને કયો. અને ગોવિંદ, તું જે કહે છે ને એ હું બોલી શકું એમ નથી. હા હા, પણ- જવા દો ને. જો મોટા ભાઈ, તમે મને અને રાજભાઈને તમારા સગા ભાઈ માનતા હો ને, તો જે હકીકત છે ને એ જણાવો. સગા ભાઈ એટલે સમજી નહીં હું તમારા લોકોની વાતને. તને બધું સમજાશે. પણ મોટા ભાઈ, જે હકીકત છે આજે દિલ ખોલીને બધાની સામે કહી દો. આમ ખોટા મૂંઝાશો ને. હા અરે પણ આ ગોળ ગોળ વાતો શું ચાલી રહી છે? મને કોઈ કહેશે? ભાભી, તમે 2 મિનિટની શાંતિ રાખશો? હા, ભાઈ ને જો તું જાણવા જ માંગતો હોય ને તો હું તને કહું છું કે આ ઘરમાં હવે અમે એકલા પડી ગયા એવું લાગે છે. અને આ ઘર તારી ભાભીના ગયા પછી અમને નથી ગમતું, અને અમે રહીએ છીએ ને એ આ બહુને પણ નથી ગમતું. મોટા ભાઈ, તમારે આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર છોડીને જવાની જરૂર તો અમારે છે. કારણ કે આ ઘર તમારું છે, આ બધી મિલકતો તમારી છે. ગોવિંદભાઈ, શું કરો છો તમે તમે? શું બોલો છો? તમને સાચી હકીકત ખબર નથી. થોડા દિવસ પહેલા હું મામાના ઘરે ગયો હતો અને વાતમાં ને વાતમાં મામાથી ભૂલથી કહેવાય ગયું કે વિજય છે તારો સગો ભાઈ નથી. શું હા, શું બોલો છો ગોવિંદ તમે? આટલા વર્ષોથી સાથે રહીએ છીએ અને અચાનક આવું કેમ થઈ શકે? જો મામાએ તમારી સાથે કોઈ રમત કરી લાગે છે. હા છે ને, મોટા ભાઈના કારનામાં હશે. મીરા, તું 2 મિનિટ શાંતિ રાખીશ તો હું તમને કહું. જ્યારે રાજ 2 વર્ષનો હતો ને, હું 6 મહિનાનો હતો ને, ત્યારે આપણા પપ્પાનો અકસ્માતથી ડેથ થયો હતો. અને પછી મમ્મીએ આમના ફાધર સાથે એમનું બીજું ઘર માંડ્યું હતું અને આપણે તો એમની સાથે આવ્યા હતા. અને અત્યાર સુધી આપણને એમ હતું કે ભાઈ આપણાથી આટલા વર્ષ મોટા કેમ હશે? મને પણ નહોતું સમજાતું. અને જ્યારે મમ્મીને હું પૂછતો તો મમ્મી કહેતા કે એની રીતે બહાના કરી નાખતા હતા. પણ આજે કહીને મને હકીકતની ખબર પડી કે આપણા મમ્મીના અવસાન પછી આપણું પાલન પોષણ, આપણું ભણતર એક સગા મા બાપની જેમ ભાભી અને ભાઈએ કર્યું છે. અને આપણે ભાભીના ગયા પછી ભાઈનો આટલો બધો તિરસ્કાર કર્યો, એમના બાળકો ઉપર એટલો બધો જુલ્મ કર્યો અને એમને શું બગાડ્યું હતું. અને અત્યાર સુધી કદાચ આપણને આ વસ્તુની ખબર ન હતી. અને મને પણ મહિના અગાઉ જ આ બધી વાતની ખબર પડી હતી. ગોવિંદ, પણ જો ભાઈ, આ ઘર તમારું છે અને મેં તમને પહેલા જ વાત કરી હતી કે તમારી સગી પત્નીની જેમ તમને બીજા કોઈ સહકાર નહીં આપી શકે, તમને કોઈ સાથ નહીં આપી શકે. અને કદાચ અમે બધા નહીં આવશું ને તો ચાલશે, પણ તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. તમારા નહીં તો આ તમારા બાળકો માટે. અને બીજા લગ્ન કરો અને કોણે કીધું છે કે એ પાત્ર પણ ખરાબ આવે, એ તમને નહીં સાચવે, તમારા બાળકોને નહીં સાચવે. કદાચ 10 માંથી 2-3 એવા હશે, પણ બધા જ દાખલાઓ તો એવા નથી હોતા ને. અને ભાઈ, મેં એ બેન સાથે પાકી વાત કરી લીધી છે અને ટૂંક સમયમાં હું તમારા એની સાથે લગ્ન કરાવી દઈશ અને આ જ ઘરમાં તમે રહેશો અને આપણે બીજે ગમે ત્યાં ભાડાના મકાનમાં રહેશું. ના ના
ના ના સમજવાની કોશિશ કરો. ભાડાના મકાનમાં કેવી રીતે રહેશું આપણે અરે લોકો? ગોવિંદ, આ વહુ નહીં સમજી શકે. એના કરતાં વધારે સારું રહેશે કે અમે ગામડે ચાલ્યા જઈએ. અરે મોટા ભાઈ પ્લીઝ તમે અમને એક મોકો તો આપીને જુઓ. જો મોટા ભાઈ, માનીએ છીએ કે અમે લોકોએ બહુ મોટી ભૂલ કરી છે, પણ પ્લીઝ તમે અમને નહીં સમજો તો કોણ સમજશે? બેટા તમે સમજાવો ને પ્લીઝ. અને અમારી જે નાદાનીમાં જે ભૂલ થઈ ગઈ છે ને, અમે બીજી વાર એ ભૂલ નહીં દોહરાઈએ. આઈ પ્રોમિસ. મોટા ભાઈ, માણસની મનોવૃત્તિ જ એવી હોય છે કે એ સૌથી પહેલા પોતાનો ફાયદો જુએ છે, પોતાનો સ્વાર્થ જુએ છે. અને એટલે તમે એમને નાદાન સમજીને માફ કરો કે પોતાના સંતાનો સમજીને માફ કરો. હું આ લોકો વતી તમારી માફી માંગુ છું. એકવાર ફક્ત તમે એમને માફ કરી દો. અને હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારો આ સંસાર છે ને ફરીથી માનો. તમે હાથ નહીં જોડો. હું તમને માફ કરી દઉં છું. જે થયું એને આપણે ભૂલી જઈએ અને આપણે શાંતિથી એક સાથે રહી શકીએ. અહીંયા બેટા. કૃષા, સોરી બેટા. સોરી. અમે જે કર્યું ને એ બહુ ખોટું હતું. નયન, સોરી દીકરા. આજથી છે ને તમારે બંને માં એ સંતાનોને સાચવતી હોય ને એ રીતે સાચવવાના છે, એ રીતે કેળવણી આપવાની. પ્રોમિસ. હા ગોવિંદભાઈ, હવે અમારી કોઈ શિકાયતનો મોકો નહીં મળે. અમે ક્યારેય કોઈ ભૂલ નહીં કરીએ. અને ભાઈ, તો હવે આપણે વહેલી તકે પહેલા તમારી એમની સાથે મુલાકાત કરાવી દઈએ. જો તમને યોગ્ય લાગશે તો અમે તમારો એમની સાથે ગોઠવશું, નહીં તો બીજો ઓપ્શન જોશું. ના ના, ભાઈના મોં પર તો સ્માઈલ આવી ગઈ, જુઓ ને. એટલે એમની હા જ હશે. હા, પણ એમને એકવાર મુલાકાત કરાવી દઈએ અને કાલે જ હું ગોઠવું છું તમારું જોવાનું. અરે પણ તારી ભાભી નથી તો પણ શું આટલા બધા તો છે મારી દેખરેખ રાખવા. હવે શું જરૂર છે પણ મારે? અરે અમારે જરૂર છે. મોટા ભાઈ, સાચી વાત છે ગોવિંદની. દુનિયામાં ગમે એટલા સગા હોય, સંબંધી હોય, ઘરમાં ગમે એટલા સભ્યો હોય ને, પણ એક જીવન સાથીની જે તકલીફ છે, જે સાથ છે ને એ જ આપી શકે, એ જ એકબીજાને સમજી શકે. અને એની જગ્યાએ તો કોઈ ન લઈ શકે. તો અમે હા સમજીએ કે તો આપણે છે ને મોટા ભાઈની સાથે સાથે આપણે બધા પણ જશું. પાકું. એટલે એમનું પણ જોવાનું થઈ જાય અને તમારા બધાનું પણ. હા.